ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સંદ્રવા ફરી આ એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. હાલમાં તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસર સાથે સાથે એક સારામાં સારી પોસ્ટ એટલે કે મેડિકલ સોશિયલ વર્કર, આની એક આ સુપર ક્લાસ 3ની જોબ છે. સારામાં સારી સેલેરી બેઝ છે, જગ્યાઓ 46 જેવી છે, પણ આ જે પોસ્ટ છે એ ટેકનિકલ ભરતી છે. એટલે કે ટેકનિકલ ભરતીમાં તમને ખબર છે કે ટેકનિકલ ભરતીમાં તમારા જે વિષયને લગતું છે એ તમારા પેપરમાં એટલે કે એનો પોર્શન વધારે આવે. તો આ જે પરીક્ષા છે એ પણ તમારી સિંગલ સ્ટેજ રહેશે. એમાં પણ જેવું અગાઉ જે ગૌણ સેવાની જેટલી પણ ટેકનિકલ ભરતીઓ આવે છે પેટર્ન બધી વસ્તુ સેમ છે. તો એ જ આ જે મેડિકલ સોશિયલ વર્કર જેની તો કે આ ભરતી આવી છે એની જ આપણે અહીંયા વાત કરવાની છે. એની જોબ પ્રોફાઇલ શું છે, સેલેરી શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. વાત કરીએ તો કે આ જે ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી, ફોર્મ ફિલિંગ એના થઈ ગયા છે. ઠીક છે. હવે આમાં વાત કરીએ તો કે જગ્યાની વિગતો અને કુલ સંખ્યા, તો કે આ જે પોસ્ટ છે પોસ્ટના નામની વાત કરીએ તો કે મેડિકલ સોશિયલ વર્કર છે, MSW કહેવાય, જેની વર્ગ 3ની આ સુપર ક્લાસ 3માં આ પોસ્ટ આવે. સુપર ક્લાસ 3, સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 એટલે કે એવો કંઈ ક્યાંય ઉલ્લેખ નથી, પણ સુપર ક્લાસ 3નો પગાર સારો હોય અને ક્લાસ 2 વાળાની આસપાસ જ હોય, અને જે ક્લાસ 3 છે એનો પગાર તો કે 26,000 ફિક્સ હોય. હવે આમાં વિભાગ, તો વિભાગ આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કામ કરશે. આ લોકો જે લાગશે એ જાહેરાત ક્રમાંક 367 છે 2025-26ની. કુલ જગ્યાઓની વાત કરીએ તો કે 46 જગ્યાઓ છે. હવે આમાં તો કે શું છે તો કે આની મેન તારીખો જે કે ફોર્મ ફિલિંગ થઈ ગયું છે. હવે તો કે હવે ફોર્મ ફિલિંગ માટે કોઈ ઓપ્શન ઇનેબલ નથી. આના ફોર્મ ફિલિંગ 21 તારીખે ચાલુ થયેલા, 21/11 અને 5/12 આના ફોર્મ ફિલિંગની છેલ્લી તારીખ હતી. ફોર્મ ફિલિંગ ક્યાં તો કે ઓજસ ઉપર આની જે અરજીઓ છે એ બધી લેવામાં આવેલી. ઓજસ ઉપર આની બધી અરજી છે એ બધા લોકોએ એપ્લાય કરી દીધું. હવે આગળ તો કે આમાં શૈક્ષણિક લાયકાત શું હતી તો કે તમે માસ્ટર ડિગ્રી છે, MA અથવા MSW છે એ સોશિયલ વર્કમાં, સાથે સાથે સોશિયોલોજીમાં, એ વિષયમાં તમે કરેલું હોવું જોઈએ તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. ને એ જ લોકોએ આમાં ફોર્મ ફિલિંગ કર્યા હશે. સાથે તમારું ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન છે તમને હોવું જોઈએ, કે તમે ગુજરાતમાં જ રહેશો પણ ગુજરાતી હિન્દી છે તમને આવડતું હોવું જોઈએ. સાથે આગળ વાત કરીએ વય મર્યાદા શું હતી આમાં, તો કે વય મર્યાદાની વાત કરીએ તો કે આ લોકોએ 5/12 જે છેલ્લી તારીખ હતી એ તારીખે તો કે ઓછામાં ઓછી 18 વર્ષ, વધુમાં વધુ 37 વર્ષ, જેમાં વય મર્યાદામાં છૂટછાટ જે રિઝર્વ કેટેગરી છે એ પ્રમાણે મહિલાઓ છે, રિઝર્વ છે, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ, તો એને છૂટછાટ હતી. આગળ વાત કરીએ પગાર ધોરણ, તો આ સુપર ક્લાસ 3 કે પહેલા 5 વર્ષ માટે તમારો પગાર 49,600 રહેશે, એટલે કે ઓલમોસ્ટ 50,000 જેવું. આ તમારો 7મા પગાર પંચમાં પગાર છે. તમે આવનારા સમયમાં 8મું પગાર પંચ આવશે એટલે તમારો પગાર તમે ગણો ક્યાં, એટલે કે કઈને 10-20 હજારનો વધારો આવે તો તમારો 70-80 હજાર પગાર છે સ્ટાર્ટિંગ તમને 5 વર્ષ સુધી મળે. 5 વર્ષ પછી તમે ફૂલ પેમાં આવો એટલે તમારું સીધું આ લેવલ લાગે 39,900 થી 1,26,600. સાહેબ હું આ કે મારો 50,000 છે તો પછી 39,000 40,000 થઈ, તમે હું વાત કરો. આ તમારું બેઝિક લાગશે, એમાં તમારું DA એલાઉન્સ આ બધું ગણતા તમે ક્યાં ને ક્યાં આજથી 5 વર્ષ પછી હશો. એટલે એનો મતલબ કે જગ્યાઓ 46 છે પણ એક સારામાં સારી પોસ્ટ છે અને સારામાં સારી ભરતી કહેવાય આ. અને આમાં તો કે ટેકનિકલ ભરતી હોય ને ત્યાં કોમ્પિટિશન ઓછું હોય. તમે જનરલ ભરતી જોવો અત્યારે હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતી આવે ત્યાં 10-10 લાખ લોકો ભરશે, અહીંયા 10 લાખ લોકો ન હોય. અહીંયા તમે જે કોર્સ કરીને આવ્યા છે, તમે જે એમાં માસ્ટર કરીને આવ્યા છે એ જ લોકો અહીંયા તમારી સાથે કોમ્પિટિશનમાં છે અને તમારે એને જ ટક્કર આપવાની હોય છે. એમાંથી તમારે એક જગ્યા બનાવવાની હોય. ફોર્મ ફિલિંગ એ બહુ ઓછા થતા હોય. આગળ વાત કરીએ તો કે પરીક્ષા પદ્ધતિ શું છે આની, એક્ઝામ પેટર્ન, તો કે આમાં સિંગલ એક્ઝામ રહેશે તમારી, જે MCQ ટાઈપ હશે. એમાં બધા MCQ એટલે કે એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, ક્યાંય પણ થિયરિકલ કંઈ ક્વેશ્ચન નહીં હોય, ડિસ્ક્રિપ્ટિવ કંઈ નહીં હોય. આ એક્ઝામ CBI, RT અથવા OMR મેક્સિમમ આના પૂરેપૂરા ચાન્સીસ કે આ CBRT થી જ લેવાશે. તમારી ઓનલાઈન એક્ઝામ હશે, આ ઓનલાઈન એક્ઝામ હશે, ગુજરાતી ભાષામાં હશે. અને આ જે એક્ઝામ છે એમાં કુલ પ્રશ્નો કેટલા હશે તો કે 210 પ્રશ્નો હશે અને 210 ગુણની તમારી આ એક્ઝામ રહેશે. 210 ગુણ. તમને સમય કેટલો મળશે તો કે તમને 3 કલાકનો સમય મળશે. 3 કલાકના સમયમાં તમારે આ 210 ક્વેશ્ચન છે એ તમારે જોવાના છે ને એમાંથી મેક્સિમમ એટેમ્પ કરવાના છે. અને પછી તમારે મેરિટમાં આવવાનું છે. મેરિટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ લોકો 2 લોકોને ડાયરેક્ટ 2 ગણા લોકોને બોલાવશે, એટલે 46ના 92 લોકો પાસ થશે. 92 લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમાંથી 46 જણા જે કેટેગરી વાઇઝ હશે જે જગ્યાઓ એ પ્રમાણે એને પોસ્ટિંગ મળશે. ઠીક છે. આગળ વાત કરીએ તો કે આ જે 210 માર્ક એમાં શું છે તો કે સેમ જેવી ગૌણ સેવા પસંદગી મંડળની બાકી બીજી ટેકનિકલ ભરતીઓ છે એમાં જેવી પેટર્ન છે એવી જ પેટર્ન તમારી અહીંયા આવશે. તો અહીંયા
તો કે તમારો પાર્ટ એ હશે જે 60 ગુણનો હશે અને પાર્ટ બી હશે જે 150 ગુણનો. તો સાહેબ હું બંને પાર્ટ માટે અલગ અલગ સમય નહીં, આ બંને પાર્ટ ભેગા જ આવશે. 210 માર્કનું એક સિંગલ જ પેપર આવશે, એમાં આ 2 પાર્ટ આવશે અને એમાં તમને 3 કલાક મળશે. પાર્ટ એની વાત કરીએ તો કે પાર્ટ એ તમારો જે છે એમાં તો કે એમાં તમારો 60 ગુણ છે, જેમાં તમારું 30 ગુણનું તમારું ગણિત જે રહેશે અને 30 ગુણનું તમારું રીઝનિંગ રહેશે. 30 ગુણનું ગણિત અને 30 ગુણનું રીઝનિંગ. જો તમારું ગણિત રીઝનિંગ સારું હોય તો તમે અહીંયા આ 60 માર્કમાંથી સારો સ્કોર કરી શકો, જે તમને ઓલ ઓવર એકંદરે મેરિટમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગી થાય. એટલે બીજું તો કે બીજું આમાં એવું છે કે તમારે 40% કમ્પલસરી લાવવાના છે. 40% માર્ક્સ છે એ તમારે કમ્પલસરી હોવા જોઈએ. એની ઉપર જે માર્ક્સ હશે એ તમારા મેરિટમાં ગણાશે. એટલે કે તમારે 40% તો લાવવાના, એની ઉપર તમે મેરિટમાં તો કે પહેલાં તો તમારે 92 જણામાં અથવા 46માં જ આવવાનું છે. આપણે મેન આપણો ટાર્ગેટ એ જ હોવો જોઈએ. તો તમારું હાઈએસ્ટ મેરિટ માટે તમારે જે મેક્સિમમ માર્ક કવર કરો એ અહીંયા તમારે કવર કરવા પડશે. આગળ વાત કરીએ પાર્ટ બીની. પાર્ટ બી જે છે તો કે આમાં તમારું ટેકનિકલ પોર્શન આવશે. ટેકનિકલ પોર્શન એટલે તો કે અહીંયા પાર્ટ બીમાં જે બંધારણ છે એ 10 માર્કનું આવશે તમારું. આ 10 માર્કનું. વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર છે એ 10 માર્કનું જીકે ને, અને ગુજરાતી તમારું 5 માર્કનું આવશે અને અંગ્રેજી તમારું 5 માર્કનું આવશે. પણ અહીંયા જે ગુજરાતી અંગ્રેજી છે એ કોમ્પ્રેહેન્શન આવશે, એટલે કે ફકરો હશે, એની નીચે ક્વેશ્ચનના જે આન્સર છે એ તમારે આપવાના. એવા ગણિત આપણે ગુજરાતીના 5 ક્વેશ્ચન અને અંગ્રેજીના 5 ક્વેશ્ચન, એટલે કે 10 માર્ક આના, 10 માર્ક વર્તમાન પ્રવાહો કરંટ અફેર અને 10 માર્ક બંધારણ, એટલે કે ટોટલ 30 માર્ક તમારા આ થયા પાર્ટ બીમાં 150માંથી. બાકી કેટલા રહ્યા તો કે બાકી સાહેબ 120 માર્ક રહ્યા. આ જે 120 માર્ક રહ્યા એ તમારું હશે ટેકનિકલ પોર્શન. આ તમારો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે તમે જે ડિગ્રી સાથે MSW સાથે માસ્ટર ડિગ્રી સાથે તમે મેડિકલ સોશિયલ વર્કર માટે તમે એપ્લાય કરો છો, તો એ ફિલ્ડ એ પોસ્ટ એને એજ્યુકેશન એ બધાને લગતા જે ટેકનિકલ પ્રશ્નો છે, એટલે કે એ કોર્સને લગતા પ્રશ્નો છે એનું તમને આવડતું હોવું જોઈએ. તમે ક્યાંય ને ક્યાંય એ જ વસ્તુ ભણીને ગયા છે ને એની ઉપર તમે આ પોસ્ટમાં એપ્લાય કરો છો. આગળ જતાં તમારે એ જ કોર્સ તમે જે ભણ્યા છે એને તમારે જોબમાં તમે જ્યારે આ પોસ્ટમાં લાગશો ત્યારે તમારે એને એપ્લાય કરવાનું છે. ઠીક છે. આગળ વાત કરીએ પરીક્ષાનું ધોરણ, તો કે પ્રશ્નપત્ર લેવલ શૈક્ષણિક લાયકાતને લગતું રહેશે, એટલે માસ્ટર લેવલને લગતું રહેશે. મહત્વપૂર્ણ એટલે કે માસ્ટર ડિગ્રી છે તો માસ્ટર લેવલના બધા પ્રશ્નો તમને ટેકનિકલમાં આવી શકે. પાર્ટ એ અને પાર્ટ બી નું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ, એટલે કે તમારે બંને પાર્ટમાં 40% માર્ક્સ તો કમ્પલસરી લાવવા પડશે અને પછી મેરિટમાં આવીને 46 જણામાં આવવાનું. તો એ તો વસ્તુ છે જ. હવે વાત કરીએ જોબ પ્રોફાઇલ, તો કે તમે મેડિકલ સોશિયલ વર્કર તરીકે આ આરોગ્ય વિભાગમાં છે, તમે એઝ અ મેડિકલ સોશિયલ વર્કર બની ગયા, તમે 46 લોકોમાં સિલેક્ટ થઈ ગયા, તો તમારું પોસ્ટિંગ ક્યાં હશે અને તમારું કામ શું છે એની વાત કરીએ આપણે. તો અહીંયા વાત કરીએ તો કે આ જે તમારું સ્થાન ક્યાં, તો કે સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને સંશોધન સંસ્થાઓ છે ત્યાં તમારું આના સિવાય પણ કોઈ આરોગ્યનું કોઈ પણ શાખા રહેતી હોય તો ત્યાં તમારું પોસ્ટિંગ થશે. પણ ક્યાં તો કે સરકારી જગ્યાએ. હવે મૂળભૂત હેતુ તો કે દર્દીના રોગની સારવારમાં સામાજિક, આર્થિક અને માનસિક પરિબળોને સમજીને સર્વગ્રાહી મદદ પૂરી પાડવી. તો કે તમારે એઝ અ સોશિયલ વર્કર તમારે આ જે સેક્ટરમાં છે એઝ અ મદદ, એટલે કે કોઈ પણ દર્દીઓ છે કે કંઈ પણ બીજી બધી વસ્તુ છે એમાં તમારે તો કે તમારે હેલ્પ કરવાની છે. તમે તો કે એઝ અ ડોક્ટર નથી જતા, તમે એઝ અ એક MSW એટલે કે મેડિકલ સોશિયલ વર્કર તરીકે જાઓ છો. તો તમે આ વસ્તુમાં ભણ્યા છે એટલે તમને ખબર છે કે તમારું કામ કઈ પ્રકારનું રહેશે. ઠીક છે. એટલે ટૂંકમાં તમારે માહિતી પૂરી પાડવાની છે, હેલ્પ પૂરી પાડવાની સાથે તો કે તમારી મુખ્ય ફરજો અને વિષયની ઉપયોગિતાના સંદર્ભમાં આપણે વાત કરીએ કે તમારો જે આ વિષય છે, તમે આ ફિલ્ડને અનુલક્ષીને તમે આગળ જાઓ છો તો તમારું મુખ્ય કામ શું રહેશે, મુખ્ય ફરજો શું રહેશે, તો કે કેસ રેકોર્ડિંગ અને મેનેજમેન્ટ, દર્દીના સામાજિક આર્થિક ડેટા અને સારવાર પ્રગતિનું વૈજ્ઞાનિક રીતે રેકોર્ડિંગ કરવું. તો આ તમારે રેકોર્ડ રાખવો પડશે. સાથે બહુ જ શિસ્ત ટીમના ભાગરૂપે કાર્ય, એટલે કે ડોક્ટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મીઓ સાથે સંકલન કરીને દર્દીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું એ પણ તમારું કામ છે. સાથે મેડિકલ એથિક્સ અને અધિકારો, એટલે કે દર્દીના અધિકારો અને મેડિકલના નીતિશાસ્ત્રનું પાલન થાય તેની ખાતરી કરવી. એટલે કે આપણે ગમે તે જોબમાં લાગીએ તો રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે તો આપણે કામ કરવું જ પડશે. એવું નહીં કે આપણી મનમાં નહીં ચાલશે. ત્યાં એનું જે સેક્ટર છે એ પ્રમાણે તમારે કામ કરવું પડશે. આગળ તો કે સ્વાસ્થ્ય કાર્યક્રમનું અમલ થાય, જે અત્યારે તો કે ભાઈ આરોગ્ય વિભાગમાં સરકાર ઘણી બધી યોજનાઓ લાવે, તો એ યોજનાઓ કાર્યક્રમોનો અમલ થાય એનું કામ પણ તમારે કેવું, જેમ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો, જેમ કે RNTCP, પોષણ કાર્યક્રમો વગેરેની માહિતી દર્દીઓ અને સમુદાય સુધી પહોંચાડવી અને તેમાં પણ સહાય કરવી, આ પણ તમારું કામ રહી શકે. સાથે સંશોધન સહાય, તો કે સંશોધન સંસ્થામાં શું હોય તો કે હોસ્પિટલમાં ચાલતા ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ રિસર્ચ કાર્યોમાં સામાજિક ડેટા એકત્રીકરણ અને પૃથ્થકરણમાં પણ તમારે મદદ કરવી, આ પણ તમારું કામ રહી શકે.
સાથે સલાહ અને સમર્થન, તો કે દર્દીઓ અને તેમના પરિવારોને રોગ સંબંધિત માનસિક અને સામાજિક સમસ્યાઓ માટે કાઉન્સેલિંગ અને સપોર્ટ પૂરો પાડવો. તો કે જે દર્દીઓ છે એના તમે કોન્ટેક્ટમાં રહો તો તમારે દર્દીઓને સલાહ આપવાનું, એનું કાઉન્સેલિંગ કરવાનું અને એને યોજનાઓ આ તે બધી માહિતી તમારે પૂરી પાડવાની. તો આ તમારું કામ રહેશે. હવે અહીંયા વાત કરીએ તો કે 46 જગ્યાઓ છે. જગ્યાઓ 46 છે. ફોર્મ ફિલિંગ એકંદરે ઓછા થાય આમાં, કેમ કે ટેકનિકલ ભરતી છે અને ટેકનિકલ પોર્શન છે એ તમારો જોવા જાય તો 120 માર્કનો છે 210 માર્કમાં. બાકીનો તો કે 210 માંથી એટલે કે 90 માર્કનો તમારો નોન ટેક પોર્શન છે. તો નોન ટેક અને ટેક તમારે બંનેમાં સારા માર્ક્સ કવર કરવા પડશે અને સાથે તો કે ટુ ધી સિલેબસ ને આવી એક્ઝામો છે ગૌણ સેવામાં ઘણી બધી આવે છે, જેમ કે ફિલ્ડ ઓફિસર છે એ પણ આને ભેગી ભરતી આવી, બીજી બધી પણ તમે જો લેબ એટેન્ડન્ટ, લેબ ટેકનિશિયન એટલે કે ટેકનિકલ ભરતીઓ ઘણી બધી આવે. તો આ જે ભરતીમાં તમારે તૈયારી કરવી હોય તો તમે જે ભણીને આવ્યા છે એ જ રિવિઝન કરવું, પણ એમાં આપણે ઘણું બધું ભણ્યા હોય. પણ અહીંયા કયું ભણવું પડે તો કે જે ભાઈ ટુ ધી સિલેબસ અને જે એક્ઝામમાં આવવાની પોસિબિલિટી છે વધારે, એટલે ટૂંકમાં કે તમારે એક પદ્ધતિસરની એકદમ પ્રોપર તૈયારી કરવી પડે અને પરીક્ષા તો કે ઓનલાઈન સિંગલ એક્ઝામ છે, તમે પાસ કરો તો તમે 50,000ના પગારદાર બની જાઓ. જો તમારે પદ્ધતિસરની અને એકદમ કે આ ટેકનિકલ વિષય સાથે, ટેકનિકલની ફેકલ્ટી સાથે અને નોન ટેકનોય તમને પોર્શન કરાવશું, જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય તો એના માટે આ અમારી બેન્ચ છે. આ બેન્ચ છે મેડિકલ સોશિયલ વર્કર ક્લાસ 3, જે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ રહેશે. તમને લાઈવ લેક્ચર મળશે, સાથે રેકોર્ડેડ આમાં ફોર્મેટ છે એ પણ તમને મળી જશે. અને આ બેન્ચની પ્રાઇસ છે 3,999. ઠીક છે, 3,999 પ્રાઇસ છે. તમે અમારી જે એપ્લિકેશન છે એમાંથી લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ એપમાં આ કોર્સમાં જોઈન થઈ શકો. સાથે અમારી જે આ વેબસાઇટ છે એની ઉપર પણ આ વસ્તુ છે. અને તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો જે તમે ગૂગલમાં લક્ષ્યમ એકેડેમી રાજકોટ મારો ને એટલે અમારો હેલ્પલાઇન નંબર અહીં આવી જાય. તો એ અથવા હેલ્પલાઇન નંબર તમને ક્યાંય ને ક્યાંયથી મળી જ જશે. તો એ જે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને ત્યાંથી પણ અમારી માહિતી આ કોર્સની કે કંઈ પણ તમને આ કોર્સ પ્રત્યે માહિતી તમે મેળવી શકો. અને આમાં તમને કૂપન કોડ મળશે. કૂપન કોડ એટલે કે તમને એડિશનલ ₹100 જેવું ડિસ્કાઉન્ટ મળશે. એના માટે તમારા જે અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમારે કોલ કરવો પડશે. તો આ એપ્લિકેશન આપણે જે વેબસાઇટ અથવા હેલ્પલાઇનથી પણ તમે આમાં એનરોલમેન્ટ કરી શકો છો. તો જો આ માહિતી આશા રાખું કે તમને અનુકૂળ આવી હશે, તમને સમજાઈ ગઈ હશે. અને મિત્રો, આ એક ટેકનિકલ ભરતી 46 જગ્યાઓ, આપણે એક જગ્યા જોઈએ છે. એટલે તૈયારી જે લોકોને પણ ડિગ્રી હોય ને ફોર્મ ફિલિંગ કર્યું હોય, તૈયારી કરી લેજો. આમાં તમારા ચાન્સીસ વધારે છે, કેમ કે અહીંયા ટેકનિકલ પોર્શન છે. અને એકંદરે તો કે તમને ખબર જ છે કે આપણી આજુબાજુ આ ડિગ્રીમાં માસ્ટર કરવાવાળા કેટલા હોય ને એમાંય પાછા તૈયારી કરવાવાળા બહુ ઓછા હોય. એટલે તૈયારી કરી લેજો. એક સારી પોસ્ટ છે, 50,000 પગાર છે. ઠીક છે, તો ફરી આવા નવા સેશન સાથે, નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. ઠીક છે.